હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? અત્યારે આપણે એક સવારના તો વહેલા ઓનલાઈન થયા હતા, પણ મજબૂત એકાદી મસ્ત ટ્રીપ પડી જાય એમ કરીને રાહ જોઈને બેઠા હતા ઘણા ટાઈમથી. એક રાઈડ નાની આવી હતી, એને લઈને આવી ગયા ગાંધીનગર રેપિડોમાં. એ રેપિડોની રાઈડ લઈને ગાંધીનગર આવી ગયા છે. કસ્ટમરને ઉતારી દીધા. બેઠા છે ગાંધીનગર રેલવે સ્ટેશન, બસ સ્ટેશન. જોઈએ છે કઈ બાજુની ટ્રીપ પડે છે. તો આ મેં સ્ટેન્ડ એવી જગ્યાએ લગાવ્યું છે, તો આ વિડીયો કઈ રીતનો આવ્યો શૂટ મને કહેતા રહેજો. કેવું હતું, હા, મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, એમાં આઈ શ્રી ખોડિયાલ રોડ લાઇન્સ કરીને છે મારી ચેનલ. તો ત્યાં પણ જાઓ, સપોર્ટ કરો. જોઈએ જાઓ કઈ બાજુની રાઈડ પડે છે. ચલો ભાઈ, હવે ધીમે ધીમે જઈએ છીએ રેલવે સ્ટેશન ગાંધીનગર. કારણ કે 3:30 વાગ્યાની એક ટ્રેન છે. 3:30 વાગ્યાની ટ્રેન છે. જોઈએ છે. બોલો, મારો વિડીયો કોમેન્ટ કરજો કેવું છે. અત્યારે આપણે પહોંચી ગયા છે મહાત્મા મંદિર. મહાત્મા મંદિર છે. અક્ષરધામ કેટલી બધી ટેક્સીઓ પડી ગઈ બોલો. અક્ષરધામ આજે તો અહીં જ 3-4 કલાક નીકળી ગયા. સવારનો ગાંધીનગરમાં આવ્યો છું. ના ઓલા વાગે છે ને શાંતિ જગ્યા જોઈ ગાડી મૂકી દો. કારણ કે વાગી ગયા 6 અને 5, એટલે આ બધા ગાંધીનગર અક્ષરધામ બધા જોવા આવેલા હોય એવા નીકળશે બધા. જોઈએ ટ્રીપ તો પડી જાય તો ટેક્સીવાળા તો ઘણી પડી જાય. પબ્લિક એ બહુ છે એટલે ચિંતા નહીં, કંઈ વાગી જશે. આજે 4-5 કલાક એમને નીકળી ગયા. કામ ઓછું કર્યું છે, આરામે થઈ ગયો. સારી જગ્યા જોઈ ગાડી ઊભી કરતો. વેકેશન જેવું લાગતું નહીં બોલો. 5 દિવસ તો દર વખતે કેવું હોય છે કે 5 દિવસ બહુ જ પબ્લિક ક્યાં ટુરિઝમ હોય. આ ટુરિસ્ટનો અમારો ટેક્સીનો ધંધો તો ટુરિસ્ટનો આ 5-4-5 દિવસનો ધંધો હોય મેન. પણ આ વખતે એટલું બધું છે નહીં. સામે જે દેખાય બધી ટેક્સીઓ છે, મિનિમમ કેટલી હોય. આ પેલી બાજુ આખી લાઈન, આ બાજુ આખી લાઈન. ક્યાંક જગ્યા જોઈને શાંતિ ગાડી ઊભી કરશું. ઢગલો ગાડીઓ છે, કેટલી ટેક્સીઓ પડી છે. લાગે છે આપણે ગાંધીનગરમાં આજે ફસાઈ ગયા છે. ના ઓલા વાગે છે, ના ઉબેર તો બંધ છે, ના રેપિડો વાગે છે, ના કશું વાગે છે. વાગી ગયા તો 6:45. અંધારું થઈ ગયું છે બહાર, તો અંધારું થઈ ગયું છે. શું કરવું? ઓલા ટેક્સીઓ અને ગાડીઓ બધું પડી છે અક્ષરધામમાં. જે વાગે લઈને નીકળી જશે. જોઈએ કઈ બાજુની ટ્રીપ પડે છે. इमोशन को बयां. चलो भाई, छेल्ला कलाक 5-6 कलाक बेही जाओ गांधीनगर अक्षरधाम. 8 वागे शो चालू छूट्यो, પછી રાઈટ લાગી ગઈ હતી. એને લઈને આવ્યા હતા કલોલ. કસ્ટમરને ઉતારી દીધા. હવે કલોલ તો અત્યારે કંઈ મળશે નહીં, તો જઈએ છીએ ખાલી સ્ટોપ મારી જઈએ અડાલજ જઉં છું. આજે તો બપોર પછી કંઈ કામ જ નહીં કર્યું. બપોર પૈકી કામ નહીં કર્યું. અત્યારે અડાલજ ચોકડી આમાં 2 જ નીકળ્યા છે. અડાલજ અહીંથી 8 કિલોમીટર બતાવે છે. ટોપ મારી જઈએ છીએ અડાલજ. આ અલ્ટો K10 મારી જોડે ગાડી છે. કોમેન્ટ કરજો મિત્રો. અલ્ટો K10 આગળની લાઇટો બહુ ઓછી લાઇટ આપે છે. અને એક સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ એવી છે કે આપણે એડવાન્સ બુકિંગ મળી ગયું છે 31નું.
એટલે આપણે જવાનું છે. એડવાન્સ બુકિંગ મળી ગયું છે. મારા દર વખત એવું થાય. પહેલી વાર દિવાળીના દિવસે ઉદયપુર હતો, બેસતા વર્ષના દિવસે, અને આ વખત 31st ન્યૂ યરમાં પણ હું ઉદયપુર જઈશ. કારણ કે મારું 29 તારીખથી બુકિંગ છે. 29, 30 અને 31 3 દિવસ હું ઉદયપુર જાઉં છું. કેબ બજારમાં બુકિંગ લઈ લીધી છે. 29 તારીખે નીકળવાનું છે. તો જોઈએ છે કસ્ટમર કેવું છે એના પર આધાર. નકર પછી જ્યાં ઊભી રાખશું ગાડી ત્યાં વ્યૂ લેશું. કારણ કે મેં ઉદયપુર હમણાં વચ્ચે ગયો હતો દિવાળી પર, એનો મેં વિડીયો મૂક્યો હતો. એ કસ્ટમર હતું એટલે આપણે વિડીયો નહોતા બનાવ્યા. જ્યાં મોકો મળ્યો એનો મેં વિડીયો શૂટ કરીને મેં મારી ચેનલ પર મેં મૂક્યો છે દિવાળી પર. તો જે ભાઈએ ના જોયો હોય મારો ઉદયપુરનો વિડીયો એ જોઈ લેજો અને કહેજો કેવું લાગે છે, બરાબર. અને બીજું મેન વસ્તુ એ કે હજુ આપણે શીખીએ છીએ. અને બીજું કે આપણે મોબાઈલમાં જ ઉતારીએ છીએ વિડીયો. મોબાઈલમાં આપણે ઉતારીએ છીએ વિડીયો, એટલે કેવું રિઝલ્ટ આવે એ તો હું ના કહું. ખરાબ આવે કારણ કે મોબાઈલમાં કેવું ઉતરે, સારો વ્યૂઝ ને આપણો સેટિંગ બધું થઈ જશે તો આપણે કેમેરો લેવાનું વિચારશું. GoPro અને અત્યારે મોબાઈલથી ચલાવીએ છીએ. તો સોરી મિત્રો. ચલો ભાઈ, બ્રેક પડી ગઈ વિડીયોમાં. વચ્ચે ફોન આવી ગયો હતો કેબ બજારમાંથી. તો મારી એક બુકિંગ હતી, ડ્રાઈવરનો કસ્ટમરનો ફોન હતો, એમના જોડે વાત કરતો હતો. એટલે આપણે અત્યારે બસ 5-7 મિનિટમાં પહોંચી જઈશું અડાલજ. વાગી ગયા છે 10:30. અત્યારે આપણે બેઠા હજુ અડાલજ. મેં કીધું અહીંથી એકાદી ટ્રેવલ્સમાંથી એકાદું ભાડું સેટ થઈ જાય અડાલજ ઘર બાજુનું. એ રીતે આપણે બેઠા છે. ટ્રાવેલ્સો તો ઘણી બધી આવે છે, કોઈ ટ્રીપ પડતી નહીં. 10:30 વાગી ગયા છે. એ તો આપણા
આ વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરશું. શેર કરજો, લાઈક કરજો અને ત્યાં સુધી આવજો. બધા મિત્રોને ગુડ નાઇટ અને નવા આવા જ વિડીયોમાં આપણે ફરી